માટે આપણે પીવાયક્યુ સિરીઝ શરૂ કરી રહ્યા છે 2026ની અને પીવાયક્યુ જોઈ રહ્યા છે 2024ના. એક જ વાર સીસી હજી સુધી કન્ડક્ટ થઈ છે અને તે લેવાઈ હતી એપ્રિલ 2024માં લેવાઈ હતી અને તે લેવાઈ હતી સીબીટી થ્રુ, એટલે કે કમ્પ્યુટર બેઝડ એક્ઝામ લેવાઈ હતી, કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ. બરાબર. તો એની જે અલગ અલગ શિફ્ટમાં જે પ્રશ્નો પૂછાયા હતા તે આપણે આ વિડીયોમાં જોવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ. બીજી એક વસ્તુ કે વિડીયોઝ નાના હશે, 10થી 20 મિનિટના આપણે વિડીયોઝ હશે, કારણ કે લોંગ વિડીયોઝ પર એટલું રિટેન્શન નથી આવતું. બધા લાંબા વિડીયો જોવાનું પસંદ નથી કરી રહ્યા. બરાબર છે. તો નાના વિડીયોઝ હશે અને થોડા વધારે આવશે. બરાબર છે. ફરક કંઈ નહીં પડે. નાના વિડીયોઝ તમારો જે એટેન્શન સ્પાન છે એ પણ જળવાઈ રહેશે. બરાબર છે. લાંબા વિડીયોઝ તમારે જોવા માટે બેસી નહીં રહેવું પડે. અને તમે વધારે વાર સુધી બેસી રહી શકતા હોય તો એક સાથે 3-4 વિડીયો જોઈ શકો છો. એ રીતે એક એવો વિકલ્પ પસંદ કરો જેમાં રહેલી સંખ્યાઓ આપેલા સમૂહની સંખ્યાઓ સાથે સમાન સંબંધ ધરાવતી હોય. એક્ઝામ્પલ આપ્યું છે કે નીચેના ઘટકોમાં વિભાજિત કર્યા વિના સંપૂર્ણ સંખ્યાઓની કામગીરી કરવાની છે. દાખલા તરીકે 13 - 13, જેમ કે 13માં 13 ઉમેરવાના છે, ગુણાકાર કરવાનો છે, બાદબાકી કરવાની છે, ભાગાકાર કરવાનો છે. એ રીતના આપણે વસ્તુઓ કરી શકીએ છીએ. 13ને 1 અને 3માં તોડીને 1 અને 3 પર કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરવાની મંજૂરી નથી. એટલે કે અહીંયા 258 આપેલું છે તો 258ને હું 25 અને 8 કે પછી 2 અને 58, 2, 5 અને 8 આ રીતે તોડીને હું નથી કરી શકતો. એના સિવાયનું કાર્ય મારે કરવાનું છે. તો 3 સંખ્યાઓ આપી છે, ના દેખાતી હોય તો હું લખી દઉં થોડા મોટા અક્ષરે. 258 છે, 258, 190 અને 224. બીજું ગ્રુપ છે 225, 39 એટલે કે 39 અને 232. આ રીતના બે ગ્રુપ આપેલા છે. તો લોજિક લગાવીએ. કોઈ આ બેનો સરવાળો વધી જશે. બરાબર છે. એ જ રીતે આ સંખ્યા જ મોટી છે અને આ બેનો સરવાળો અહીંયા લાગુ પડતો નથી. બરાબર છે. તો નોર્મલ સરવાળો લાગુ પડતો નથી એવું લાગી રહ્યું છે. બરાબર. બાદબાકી પણ મેળ પડે એમ નથી. બરાબર. તો એક કરતાં વધારે વસ્તુઓ લગાવવી પડશે એવું લાગે છે. બરાબર. નોર્મલ સરવાળા બાદબાકીથી આપણે કોઈ પણ બે સંખ્યાની નોર્મલ સરવાળા બાદબાકી કરવાથી ત્રીજી સંખ્યા મળે એવું તો લાગતું નથી. બરાબર. બીજું એક લોજિક લગાવી જોઈએ. 224 છે, આ છે 190. બરાબર. 224 દુ કેટલા થાય? 190 દુ થશે 380. બરાબર. કેટલા થશે? 380. 19 દુ 38 થશે. અહીંયા 250 છે એટલે કે 250 છે અને આ છે 224. બરાબર. તો આ બેનો સરવાળો પણ કેવો થશે? વધી જશે. આનો સરવાળો કરી જોઈએ. આ બેનો સરવાળો કરી જોઈએ. તો 258 પ્લસ 200, 258 પ્લસ 200 કેટલા થાય? મોઢે કરી શકું છું કે 258 પ્લસ 200 થશે 458. એમાંથી 10 ઓછા કરીશ તો આવશે 448. 48 જોઈને મને તરત સ્ટ્રાઇક થયું કે ભાઈ શું છે? 24 દુ કેટલા થાય? 48 દુ 48 થાય અને આગળ પણ 2 છે. એટલે કે મને મારું લોજિક પહેલી સંખ્યા માટે તો મળી ગયું. શું હતું? 258 પ્લસ 190. બરાબર. 258 પ્લસ 190 ભાગ્યા 2 એટલે શું મળશે મને? 224 મળશે. એટલે કે આ સંખ્યાનો સરવાળો અને ભાગ્યા 2 કરવાથી મને ત્રીજી સંખ્યા મળે છે. બીજી સંખ્યામાં પણ આમાં પણ લગાવી જોઈએ.
શું કરવાનું છે? 425 વત્તા 39. 425 વત્તા 40 કેટલા થશે? તો 4 ને 2 6, એટલે કે 465, 464. 464 ભાગ્યા 2, તો 64નું અડધું 32 અહીંયા મને દેખાય જ છે, એટલે કે આ લોજિક પણ મારું કામ કરી ગયું, મને લોજિક મળી ગયું છે, બંનેમાં ફિટ થઈ ગયું. શું છે? પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ સંખ્યા નંબર 3. બરાબર. હવે પહેલામાં લગાવવાનું છે, તો આ શું છે? 400 દુ કેટલા થાય? 800 થાય, અને 800માં 2 ઓછા છે, એટલે કે 798 થશે. તો 798 થઈ શકે છે આ બેનું? હા, થઈ શકે છે. 140 છે, બરાબર, 140 છે, તો 8, 9 અને 7 પહેલા જ ઓપ્શનમાં મને મળી ગયું. બરાબર. તો મારો જવાબ અહીંયા આવી ગયો છે. બીજા જ તમારે એના માટે ચેક કરી જોઈએ, કોઈ પણ સંદેહ ના રહે. બરાબર છે, મગજમાં કોઈ પણ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. 0, 1, 7 અને 8, 870. અહીંયા છે 440. કેટલું આવવું જોઈતું હતું? 880 આવવું જોઈતું હતું, એટલે કે આ ખોટો છે. પછી 419 અને 495. 400 દુ કેટલા થાય? 800 થાય, અને 19માંથી 5 જશે. 19માંથી 5 જશે તો કેટલા આવશે? 19માંથી 5 જશે તો 14 રહેશે, તો 814. બરાબર. અને આ તો તમે સિમ્પલ લોજિકથી તમારે લગાવી શકો છો. કયું? 272ના ડબલ કરીશું ને તો પણ કેટલા થશે? તો 272ના ડબલ કરીશું તો આ બંનેનો સરવાળો તો નહીં જ થઈ રહે, 500ની આસપાસ થશે. અહીંયા તો છે જ કેટલા? 419 છે, એટલે આ નહીં આવે. આમાં 176 છે. બરાબર. 176 દુ કરવાના છે. 175 દુ કેટલા થાય? 350 થાય. 175 દુ 175 દુ 350 થાય, અને 352 આવશે. આ કેટલા છે? 9, 5 ને 4 9. તો અહીંયા જ થઈ ગયું. કેમ? છેલ્લે મારે શું જોઈએ છે? બગડો જોઈએ છે. આ રીતે. બરાબર. જેટલું શોર્ટમાં તમે ગણતરી કરી શકો એટલું શોર્ટમાં તમે કરો. બરાબર. એક આંકડો કરવાથી થઈ જાય છે, તો એક આંકડો કરો. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નમાં એક પ્રશ્ન અને તેના 1 અને 2 નંબરવાળા 2 વિધાનો આપેલા છે. નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપેલો જે ડેટા છે તે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતો છે કે નહીં. એલનો ડબલ્યુ સાથે શું સંબંધ છે એમાં આપણને પૂછ્યું છે. શું પૂછ્યું છે? એલનો ડબલ્યુ સાથેનો સંબંધ પૂછેલો છે. એલે પી સાથે લગ્ન કર્યા છે. એલે કોની સાથે લગ્ન કર્યા છે? પી સાથે લગ્ન કર્યા છે. તો એલ અને પી પતિ પત્ની છે. કોણ પતિ છે, કોણ પત્ની છે, આપણને નથી ખબર. એન માત્ર એક પુત્રી છે. એનને માત્ર એક પુત્રી છે અને એક પુત્ર છે. ડબલ્યુને શું છે? એક પુત્રી છે. હવે એનને કોણ પુત્રી છે અને કોણ પુત્ર છે નથી ખબર. એન શું છે એ પણ નથી ખબર, લેડીઝ છે કે જેન્ટ્સ છે, એટલે કે મેલ છે કે ફિમેલ છે. પરંતુ એક પુત્રી છે અને એક શું છે? પુત્ર છે. ડબલ્યુને કોણ છે? ડબલ્યુને પણ એક પુત્રી છે. ડબલ્યુ એક પુત્રી છે. બરાબર. હવે ટી આરની પુત્રી છે. ટી કોની પુત્રી છે? આરની પુત્રી છે. તો ટી ફિમેલ છે, એના મધર કાં તો ફાધર કોણ છે? આર છે. બરાબર. આર. પીની એક સાસુ છે. પીની કોઈ એક સાસુ છે. કોણ છે? ખબર નહીં. ઓ અને એલ. ઓ એ એલના સસરા છે. એલના સસરા કોણ છે? ઓ છે. પીની એક સાસુ છે. બરાબર છે. એલના સસરા છે. આ બંને મળીને આપણે એલનો ડબલ્યુ સાથે સંબંધ જણાવી શકીએ છીએ? નથી જણાવી શકતા. બરાબર. કેમ કે એલને કોઈ પણ રીતે ડબલ્યુ સાથે કનેક્ટ જ નથી કરી શકતા આપણે. આરને કરી શકીએ છીએ? નથી કરી શકતા. ટીને નહીં. આ શું છે? આ સ્ટેટમેન્ટો કેવા છે? અલગ અલગ છે. ડબલ્યુને કોઈ એક પુત્રી છે એવું કીધેલું છે. આ પણ અલગ પડી જાય છે. આ પણ સ્ટેટમેન્ટ અલગ પડી જાય છે. જેટલા ભેગા થઈ શકતા હતા એટલા આપણા આ ભેગા થઈ ગયા. તો જવાબ શું આવશે? જો પ્રશ્નનો જવાબ એકલા વિધાન 1માંથી એક અને અથવા તો 2માંથી કોઈ એકનો ઉપયોગ કરીને આપી શકાય તો. પછી
જો પ્રશ્નનો જવાબ કોઈ એકલા વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને આપી ન શકાય. પ્રશ્નનો જવાબ બંને વિધાનનો એક સાથે ઉપયોગ કરીને આપી શકાય પણ કોઈ એક વિધાનનો ઉપયોગ કરીને આપી ન શકાય. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 4 કે બંને વિધાનનો સાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ આપી શકાય. બરાબર. બે પ્રશ્ન થયા. પછી આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાન. બરાબર. આગળનો જેવો હતો એ જ રીતનો પ્રશ્ન છે. 8 વ્યક્તિઓ ABCDEFGH કેટલી છે? 8 વ્યક્તિઓ છે ABCD A થી H સુધીની. 8 વ્યક્તિઓ છે A થી લઈને H સુધીની. ગોળાકાર ટેબલની આસપાસ સમાન અંતરે બેઠા છે. તો આપણે એક ગોળાકાર ટેબલ બનાવી દઈએ અને એની બાજુમાં એને 8 જગ્યાઓ બનાવી દઈએ. તેમનું મોઢું ક્યાં છે? કેન્દ્ર તરફ છે. બધા ક્યાં જોવે છે? અંદર જોવે છે. બરાબર. કેન્દ્ર તરફ જોવે છે. બી ની સામે કોણ બેઠું છે મારે જણાવવાનું છે. A અને F એકબીજાની સામે બેઠા છે. એ અહીંયા છે, ગમે ત્યાં હું બેસાડી શકું છું, માત્ર સામે બેસાડવાના છે. A F ની સામે છે અને G H ની સામે છે. G H ની સામે. બરાબર. આમ તો G H અહીંયા પણ લખી શકું છું. ક્યાં? અહીંયા પણ આવી શકે G અને H, અહીંયા પણ આવી શકે G અને H. બરાબર. ગમે ત્યાં આવી શકે છે. બીની સામે કોણ બેઠું છે મને ખબર પડે બે વિધાન પરથી. નથી પડી રહી. મતલબ જો પ્રશ્નનો જવાબ એક સાથે ઉપયોગ કરીને ન આપી શકાય એટલે કે બંનેનો ઉપયોગ કરીને નથી આપી શકાતો એવો ઓપ્શન આપણે શોધવાનો છે. ઓપ્શન નંબર 3. આગળ 5 છોકરાઓ છે. કેટલા છોકરાઓ છે? 5 છોકરાઓ છે. બરાબર. QRSTU ઉંમરની સરખામણી કરવાની છે. કોઈ બે છોકરાઓની ઉંમર સરખી નથી. S જે છે એ ત્રીજા નંબરનો નાનો છે. ટોટલ કેટલા છે? 5 છે. 1 2 3 4 5. બરાબર. આ બાજુ હું દર્શાવીશ એ મોટો હશે અને આ બાજુ નાનો. S ક્યાં છે? ત્રીજા નંબરનો છે એટલે કે સૌથી વચ્ચે આવશે S. ત્રીજા નંબરનો સૌથી નાનો ગણો, ત્રીજા નંબરનો સૌથી મોટો ગણો. 5માં ત્રીજા નંબર એટલે કે વચ્ચે જ આવે. Q એ R કરતાં મોટો છે. Q શું છે? R કરતાં મોટો છે. અને T અને U S કરતાં નાના છે. તો ઓબ્વિયસલી T અને U અહીંયા આવશે. બરાબર છે. અથવા તો આવું આવશે. પછી બીજો સૌથી મોટો કોણ છે? તો બીજા આ જ બે આવશે રહ્યા. તો બીજો R આવશે અને આ આવશે Q. કેમ કે Q એ R કરતાં મોટો છે તો બીજા નંબર પર કોણ આવે છે? R આવે છે. ઓપ્શન નંબર 3. નીચેના પ્રશ્નમાં આપેલા પ્રશ્નાર્થ ચિહ્નમાં કઈ વસ્તુ મૂકી શકાય છે? નિશાનીઓ આપેલી છે આપણને. બરાબર. વચ્ચે હતા. ઉપરનું કઈ બાજુ ગયું? ડાબી બાજુ અને નીચેનું જમણી બાજુ. મતલબ ઉપરનું એન્ટી ક્લોકવાઇઝ જાય છે અને નીચેનું ક્લોકવાઇઝ જાય. સોરી, આ ક્યાં ગયું? ડાબી બાજુ ગયું અને આ ગયું જમણી બાજુ. પછી ઉપર નીચે, હજી ઉપર, ફરી નીચે. પછી આ ક્યાં જશે? આમ જશે. ક્યાં જશે? આમ જશે. અને આ આમ જશે. ઓપ્શન નંબર 3 જવાબ આવશે મારો. ઓપ્શન નંબર 3. બરાબર. જે સૌથી ફર્સ્ટ આકૃતિ હતી એ જ ફરી બનશે. પણ શું ચેન્જ થઈ જશે? તો ફર્સ્ટમાં આ રીતનું હતું. લાસ્ટવાળી જે મારી બનશે આ રીતની બનશે. બરાબર. આ ફર્સ્ટ છે અને ક્વેશ્ચન માર્કમાં મારી આ બનશે. અહીંયા છે હજી. આગળનો જોઈએ. 6 છોકરીઓ PQRSTU તેના ગુણની સરખામણી કરવાની છે. માર્ક્સની સરખામણી કરવાની છે. ગુણ એટલે કે માર્ક્સ. કોઈ પણ બે છોકરીઓના ગુણ કેવા છે? સરખા નથી. Pના ગુણ કોઈનાથી ઓછા નથી. એટલે કે P સૌથી વધારે ગુણ ધરાવતી હશે. 1 2 3 4 5 અને 6 છોકરીઓ છે.
પીના ગુણ કોઈના કરતાં ઓછા છે અને એટલે કે પી સૌથી વધારે હશે. પછી યુ અને આરના ગુણ એસ અને ટી કરતાં વધુ છે. યુ આર કોના કરતાં વધારે છે? એસ અને ટી કરતાં વધારે છે. પરંતુ ક્યુ કરતાં ઓછા છે. કોના કરતાં? ક્યુ કરતાં ઓછા છે. તો ક્યુ આ રીતે આવશે. પછી યુ અને આરના ગુણ અનુક્રમે 300 અને 400 છે. કોના? યુના અને આરના અનુક્રમે 300 અને 400 છે. તો યુના કેટલા છે? 300 છે. આરના કેટલા છે? 400 છે. બરાબર. તો આ ચેન્જ થઈ જશે. 400 ગુણ એટલે કે આર અને યુના 300 ગુણ. બરાબર. કેટલી છોકરીઓના ગુણ યુ કરતાં ઓછા હશે એ મારે જણાવવાનું છે. કોના કરતાં? યુ કરતાં ઓછા કેટલી છોકરીઓના ગુણ હશે? 3 વસ્તુ આપણને મળે છે. શું છે? યુના ગુણ કેટલા છે? 300 છે. એના કરતાં આરના વધારે છે અને આર કરતાં કોના વધારે છે? ક્યુના વધારે છે. તો ક્યુને હું અહીંયા મૂકી શકું છું. આરને અહીંયા જ મારે મૂકવું પડશે, ફિક્સ છે. અને યુ ક્યાં આવશે? અહીંયા આવશે. બાકી કોણ રહ્યા? એસ અને ટી. બેમાંથી એક જગ્યાએ આવશે. બરાબર. તો ઓછા કેટલા થયા? યુ કરતાં ઓછા એસ અને ટી એટલે કે 2. ઓપ્શન નંબર બી. આગળ જોઈએ. 6 અને 3 બે સંખ્યાઓ આપી છે. બે આપેલી સંખ્યાઓને શું કરવાનું છે? અદલાબદલી કરવાની છે. અને નીચેનામાંથી કયું સમીકરણ સાચું પડશે કે નહીં તે મારે જણાવવાનું છે. 2 સમીકરણ આપેલા છે. સૌથી પહેલા સમીકરણમાં હું ડાયરેક્ટ ચેન્જ કરીને જ લખું છું. શું ચેન્જ કરવાનું છે મારે? 3 અને 6. 3 અહીંયા આવી જશે, 6 અહીંયા આવી જશે અને 3 આ બાજુ આવી જશે. તો 9 ઓછા 6. 9 ઓછા 6 ગુણ્યા 2 ભાગ્યા 3 વત્તા 8 બરાબર 13 આવવા જોઈએ. 2 ભાગ્યા 13 છે. અને હું આ રીતે ના લખીને 2 ભાગ્યા 13 લખું તો ચાલે. 3 દુ 6 થશે અને 2 દુ 4 એટલે કે 9 ઓછા 4 વત્તા 8. 9 ને 4, 9માંથી 4 જશે તો 5 વત્તા 8 એટલે કે 13. આમાં તો થઈ ગયું કામ આપણું. એટલે કે પહેલું સમીકરણ તો બને છે. હવે વાત કરીએ સમીકરણ નંબર 2. 8 ગુણ્યા 6, 3 છે એટલે કે 6 આવશે. ઓછા 3 વત્તા 7 ભાગ્યા 1. 7 ભાગ્યા 1 એટલે કે 7 જ રહેશે. અને તો કેન્સલ કરી દઈએ. અહીંયા છે 39. 8 છંગ 48. 48 ઓછા 7 ઓછા 3 વત્તા 7 બરાબર. આ કેટલા થશે? 4 અને 4 એડ થશે તો 52 જવાબ આવે. મારો કેટલો લાવવાનો છે? મારે 39 લાવવાનો છે. મતલબ બીજું વિધાન નથી, માત્ર વિધાન નંબર 1. આગળ 2 પ્રશ્નમાં વિધાનો આપ્યા છે અને 2 તારણો આપ્યા છે. વિધાનોને સાચા માની લઈએ ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યોથી અલગ હોય. ઇન શોર્ટ શું છે? આ સિલોગિઝમનો પ્રશ્ન છે. બરાબર. કોઈ કે એ વી નથી. આ કે, આ વી. બરાબર છે. કોઈ કે એ વી નથી અને કોઈ જી એ વી નથી. આ જી. તારણ શું આપ્યા છે? કેટલાક જી એ વી છે. ખોટું, કોઈ રિલેશન છે જ નહીં. બરાબર. અને કેટલાક કે એ શું છે? જી છે. તો આ પણ શું આવશે? ખોટું જ આવશે. બરાબર. 50 અને 100ની મેથડથી તમારે જો કરવું હોય તો શું કરીશું? કોઈ એ વી એ શું નથી એટલે કે આ 100% નેગેટિવ સેન્ટેન્સ છે. કોઈ જી એ વી નથી, આ પણ કેવું છે? 100% નેગેટિવ સેન્ટેન્સ છે. બરાબર. અને બંને નેગેટિવ સેન્ટેન્સ મળીને મને શું આપે? તો કોઈ પણ કન્ક્લુઝન ના મળે. બરાબર. નેગેટિવ એટલે કે કોઈ પણ રિઝલ્ટ મને ના મળે તો બંને ખોટા જ થઈ ગયા. શું આવશે જવાબ? તારણ, એક પણ તારણ અનુસરતું નથી. તો અહીં સુધી રાખીએ આજે. બીજું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.